એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષામાં સ્કૂલોના વિદ્યાર્થીઓની સાથે સેન્ટ્રલ જેલના 22 કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે। સમગ્ર ગુજરાતમાં આગામી માસમાં એસએસસી અને એચએસસીની બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે, જે પરીક્ષા માટે વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી। બોર્ડ પરીક્ષામાં વડોદરા શહેર જિલ્લામાંથી 75,319 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, જેના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ 10ની એસએસસી બોર્ડની પરીક્ષા માટે 90 કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12 એચએસસી બોર્ડની પરીક્ષા માટે 40 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે। ત્યારે સ્કૂલોના સામાન્ય વિદ્યાર્થીની સાથે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર છે, જેમાં એસએસસી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 11 તેમજ ધોરણ 12ની એચએસસીની બોર્ડની પરીક્ષામાં 11 મળી કુલ 22 કેદીઓ બોર્ડની એક્ઝામ આપનાર છે। ત્યારે સેન્ટ્રલ જેલના વહીવટીતંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં એક વિશેષ રૂમ પરીક્ષા માટે ફાળવવામાં આવે છે, જે રૂમમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા લેવાશે। સેન્ટ્રલ જેલમાં લેવાનાની પરીક્ષામાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી સુપરવાઇઝર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉપરાંત જેના સુપરિન્ટેન્ડન્ટ પણ પરીક્ષા પર સતત સુપરવિઝન કરનાર છે। જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે વેલફેર ફંડમાંથી કેદીઓને જોઈતા પ્રમાણ પુસ્તકો, नोटबुक, पेन सहितनी सुविधाओं पर उपलब्ध करावामां आवी है। आगामी मार्च महीने से जो कक्षा 10 और कक्षा 12 की जो बोर्ड एग्ज़ाम शुरू हो रही है, उसमें मध्यस्थ जेल वडोदरा से कक्षा 10 में 11 आरोपी और कक्षा 12 में 11 आरोपी, दोनों में कुल मिला के 11 आरोपी, कुल 22 आरोपी 10वीं और 12वीं एग्ज़ाम दे रहे हैं। और इसके लिए हमने एक अलग जो बैरक है वो आइडेंटिफाई करी है, उसमें सीसीटीवी कैमरा भी है और उसमें जो बोर्ड एग्ज़ाम कंडक्ट करवाने वाले ऑब्जर्वर और एग्जामिनर आएंगे वो अपनी जो व्यवस्था है उसके हिसाब से वहाँ समय से पहले एंट्री करेंगे और वही एग्ज़ाम कंडक्ट करवाएंगे। मध्यस्थ जेल वडोदरा सिर्फ शिस्त और सलामती को ध्यान में गार्डिंग स्टाफ रहेगा वहाँ पे, वो जो लीगल क्राइटेरिया है उसके मुजब से कार्रवाई हो उन चीज़ों को इंश्योर करेगा। बाकी एग्ज़ाम की सारी प्रोसीडिंग जो माध्यमिक शिक्षा बोर्ड है वो अपनी रूल्स एंड रेगुलेशन के हिसाब से करेंगे। सर, कैदियों को जो स्टूडेंट है उनको कोई बुक्स प्रोवाइड की जाती है? जी, उनको सारी की सारी पाठ्य सामग्री उपलब्ध करवाई जाती है और उनको जो भी पढ़ने लिखने के लिए सहायक सामग्री जो भी उनकी रिक्वायरमेंट रहती है वो हम लोग मध्यस्थ जेल वडोदरा की तरफ से वेलफेयर फंड से उपलब्ध करवाते हैं।